નીચલા ભાગમાં પ્રકાશ કરે. વિદ્યાર્થી મિત્રો, બીજા પ્રકરણના આરાએ આપણે છઠ્ઠા લેક્ચરમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ અને એમાં અગાઉના લેક્ચરોનો સરવાળો કરી અને ચાલવાનું છે. પ્રકરણોનો સરવાળો કરીને ચાલવાનું છે. તમારે પરીક્ષામાં વ્યવહાર સાથે સંકળાયેલ ખાતા ઉધાર કે જમા થશે તે જણાવવાનું છે અને એના કારણો પણ જણાવવાના હોય છે. અહીંયા આટલો ભાગ કટ કરી દીધો છે લાઇટના શેડના કારણે. બાકીનો ભાગ લઈને ઉપયોગ કરી દઈએ છીએ અને એમાં અહીંયા સમજી લઈએ છીએ કે આપણે અલગ અલગ વ્યવહાર લખીએ છીએ તો વ્યવહાર સંકળાયેલ ખાતા ખાતાનો પ્રકાર ઉધાર કે જમા અને તેનું કારણ કે એનો નિયમ. ઉધાર જમા થવાનું કારણ શું છે કે એનો નિયમ શું છે એની ચર્ચા આપણે કરવાના છીએ. અને આ સંકળાયેલ ખાતા જે છે એમાં અને એના વ્યવહાર કપાય છે. જોઈ લઈએ. વ્યવહાર એક આપણે વ્યવહાર લઈએ. આપણે હાલ આર્થિક વ્યવહારો લઈએ છીએ. બિન આર્થિક વ્યવહારનું નામું ચોપડે લખાતું નથી. માલનો ઓર્ડર આપવો, મેનેજરને નોકરીએ રાખ્યા, તે કોઈ જગ્યાએ કરાર કર્યા, એનું નામું લખાતું નથી. અહીંયા વ્યવહાર લઈ લઈએ છીએ. રૂપિયા 10,000 નો માલ રોકડેથી ખરીદ કર્યો તો રોકડ શબ્દનો ઉલ્લેખ છે એટલે આ રોકડ વ્યવહાર છે. પહેલા તો આર્થિક બિન આર્થિક નક્કી કર્યા પછી રોકડ વ્યવહાર ઉધાર વ્યવહાર નક્કી થશે. નાના અગાઉ લેક્ચર જોશો એટલે ખ્યાલ આવી જશે. રોકડ વ્યવહાર છે તો એમાં એક રોકડ ખાતું સંકળાયેલું છે અને બીજું માલ ખરીદ્યો છે તો ખરીદ ખાતું સંકળાયેલું છે. હવે મને તો ખબર છે કે ખરીદ ખાતું એ ઉધાર થાય તો એ હું ઉપર લખી શકું. જો ઉપર લખીએ તો આખી લીટી ઉપર ખેંચવાની. જોઈ લઈએ. ચલો રોકડ ખાતું. રોકડ ખાતું કેવું છે તો કે માલ મિલકતનું ખાતું છે.
એ રોકડ ધંધામાં આવે છે કે જાય છે? માલ મિલકત આવે છે, રોકડ કૌંસમાં માલ મિલકત આવે છે તો ઉધાર થશે, તો રોકડ ખાતું ઉધાર થાય. રોકડ જાય છે તો જમા થાય છે. જો આમાં તમારું કે મારું ચાલશે નહીં, નિયમ પ્રમાણે જ કામ થશે. તો રોકડ ખરીદીએ છીએ તો જાય તો જમા થાય. ખરીદ ખાતું, કારણ કે એક ઉધાર થશે ને એક જમા થશે. જો અહીંયા ઉધાર કરીએ છીએ તો આ જમા નહીં થાય. જોઈ લઈએ, ખરીદીએ છીએ, ખરીદ ખાતું માલ મિલકતનું ખાતું. ખરીદીએ માલ તો માલ કે મિલકત આવે છે, માલ આવે છે, માલ આવે છે તો ઉધાર કરો. અગાઉ આપણે નિયમો જોઈ ગયા. તો ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા, રોકડેથી માલની ખરીદી કરી. આ રીતે સંકળાયેલ વ્યવહારો તમારે જોઈ લેવા પડે. વ્યવહાર છે, ₹10,000 નો માલ રોકડેથી ખરીદ કર્યો, સંકળાયેલ ખાતા રોકડ ખાતું, માલ મિલકતનું ખાતું, જમા થાય, રોકડ જાય છે, માલ ખરીદીએ તો રોકડ જાય. ખરીદ ખાતું માલ મિલકતનું ખાતું, ખરીદ ખાતું ઉધાર થાય, કારણ કે માલ આવે તો ઉધાર થાય. વિદ્યાર્થી મિત્રો ખાસ ખબર રાખો, આ એક રોકડ ખાતું ઉપર લખી તો આ તમામ બાબતો અહીંયા ઉપર આવી જોઈએ. જો ખરીદ ખાતું અહીંયા નીચે લખી તો તમામ બાબતો નીચે આવી જોઈએ. તમે રોકડ ખાતાની જગ્યાએ ખરીદ ખાતું લખો છો, ખરીદ ખાતાની જગ્યાએ રોકડ ખાતું લખો છો, તો આ ખરીદ ખાતાની આખી જ લીટી ઉપરની લાઈનમાં આવી જોઈએ. અને રોકડ ખાતા નીચે લખો છો તો આખી આ લાઈન નીચે આવી જોઈએ. અડધું અહીંયા ઉપર નીચે કોઈ પણ જગ્યાએ થશે. દાખલા તરીકે હમણાં લખ્યું એ પ્રમાણે રોકડ ખાતું અહીંયા ઉધાર લખી દીધું તો આખી લીટી ખોટી પડશે. ખરીદ ખાતું જો અહીંયા જમા લખાય છે તો આખી લીટી ખોટી પડશે, અને આમાંથી એક પણ લીટી ખોટી પડે છે એટલે આખી જ ચોકડી લાગી જશે. એટલે એ તમામ બાબતને સમજી લેવી. હવે આના જેવામાં આમાં થોડોક ફેરફાર કરી અને એક વ્યવહાર લખાય છે, જોઈ લો. ₹10,000 નો માલ નિધિ પાસેથી શાક પર ખરીદ કર્યો. હવે આમાં કેવું થાય છે, તો આ ઉધાર વ્યવહાર છે. ઉધાર વ્યવહાર છે તો આ રોકડ ખાતું નહીં આવે. આ નહીં આવે એટલે આની લાઈનમાં ફેરફાર થઈ જશે. બીજું ખરીદ ખાતું છે એ આવશે, પણ મારે જો આ જગ્યાએ લખવું નથી ને આને ઉપર લખવું છે તો એ આખી લીટી ઉપર જતી રહેશે. જોઈ લો, એ પ્રમાણે લખાશે. હંમેશા પહેલું ઉધાર નક્કી કર્યા પછી જમા ખાતું નક્કી કરીશું તો વધારે અનુકૂળતા રહેશે. જેમ જેમ આગળ જઈશું તેમ તમને ખ્યાલ આવશે. હવે જોઈ લઈએ, આમાં બે ખાતા સંકળાયેલા છે. શાક શબ્દનો ઉલ્લેખ છે, નિધિના નામનો ઉલ્લેખ છે, રોકડ શબ્દનો ઉલ્લેખ નથી. લેણદાર દેવાદારના સંબંધો ઊભા થાય છે એટલે આ ઉધાર વ્યવહાર છે અને નિધિના નામનો ઉલ્લેખ છે. તો જો
નિધિનું ખાતું, અને આ રીતે બીજું માલ ખરીદ્યો એટલે ખરીદ ખાતું. ખરીદ ખાતું માલ મિલકતનું ખાતું. તો તમે આ રીતે પ્રેક્ટિસ કરશો એટલે ખરીદ ખાતું ઉધાર અને વેચાણ ખાતું જમા, એવું આપોઆપ તમારું મગજ પકડી લેશે અને તમે શીખી જશો. તો ખરીદ ખાતું ઉધાર થાય. નિયમ કારણ હવે તમને ખબર પડી ગઈ છે કે માલ મિલકત આવે તો ઉધાર, અહીંયા માલ આવે છે માટે ઉધાર. નિધિનું ખાતું એ વ્યક્તિનું ખાતું અને નિધિ લાભ કે અવેજ આપનાર છે માટે જમા. તો અહીંયા જમા થશે. એક ખાતું ઉધાર થાય તો બીજું ખાતું જમા થશે. અહીંયા 10,000 નો માલ નિધિ પાસેથી શાક ઉપર ખરીદ્યો એટલે ખરીદ ખાતું, માલ મિલકતનું ખાતું ઉધાર, માલ કે મિલકત આવે તો ઉધાર. ગયા વ્યવહારમાં નીચે મેં ખરીદી લખી હતી તો એ આખી લીટી આવી જોઈએ. પછી તમે અહીંયા નિધિનું ઉપર લખો, બીજું નીચે લખો તો કામ નહીં આવે. નિધિનું ખાતું, વ્યક્તિનું ખાતું જમા થયું, કેમ થયું? તો આ પાછળ લાઈન જુઓ, નિધિ લાભ કે અવેજ આપનાર છે માટે જમા. તો આવી રીતે કારણ સહિતના તમારે લખવાના હોય છે. મેં તમને અહીંયા આડા ફોર્મેટમાં વધુ સમજાય સારી રીતે એટલે આપ્યા છે. બુકમાં ઊભા કોલમ પાડીને સમજાયેલું છે. તમને યોગ્ય લાગે પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો. આમાં તમને કદાચ મારી દ્રષ્ટિએ થોડું વધારે સમજાશે. હવે એક બીજો વ્યવહાર લઈ લઈએ તો પણ તમને ખ્યાલ આવી જશે. જોઈ લઈએ. જો વિદ્યાર્થી મિત્રો, એમાં ને એમાં મેં કેટલાક ફેરફાર કરી દીધા. ₹10,000 માલ હતો એની જગ્યાએ યંત્ર કરી દીધું. નિધિ પાસેથી ખરીદ્યું, શાક શબ્દનો ઉલ્લેખ કાઢી નાખ્યો. અને હવે તમે જુઓ એના જવાબમાં ક્યારે અને કેટલો ફેરફાર પડે છે. જોતા જાજો, જવાબ બદલાતો રહેશે. ચલો, ₹10,000 યંત્ર નિધિ પાસેથી ખરીદ કર્યું. આ વ્યવહાર પણ ઉધાર વ્યવહાર છે, શાકનો વ્યવહાર છે. નિધિનું ખાતું આવશે, વ્યક્તિનું ખાતું આવશે. નિધિ લાભ કે અવેજ આપનાર છે માટે જમા થાય છે. આ પટ્ટામાં કોઈ ફેરફાર નથી. પણ પેલામાં માલની ખરીદી હતી, અહીંયા યંત્રની ખરીદી છે. અને યંત્ર એ શું છે? મિલકત છે. માટે ખાતાના ફેરફારમાં અહીંયા ફેરફાર થઈ જશે. ખરીદ ખાતાની જગ્યાએ યંત્ર ખાતું આવી જશે. યંત્ર ખાતું માલ મિલકતનું ખાતું. માલ કે મિલકત આવે તો ઉધાર. અહીંયા માલની જગ્યાએ શબ્દ મિલકત આવી જશે. મિલકત આવે છે માટે ઉધાર થાય છે. આમાં કોઈ ફેરફાર થતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા યંત્ર ખાતાની જગ્યાએ માલ ખાતું કે ખરીદ ખાતું લખો છો તો આખી તમારે ચોકડી આવી જશે.
એ આખો સેક્શન ખોટું પડશે, કારણ કે અડધું સાચાના કોઈ માર્ક્સ નથી, આખું કમ્પ્લીટ સાચું હોય ત્યારે એના માર્ક હોય છે. નાના અગાઉના લેક્ચર 15માં, આ 16 નંબરનું લેક્ચર છે, તમને 15 નંબરના લેક્ચરમાં સમજાયેલું છે કે એની આગળ જતાં ચોથા પ્રકરણમાં આમ નોંધ આવશે અને આમ નોંધ વખતે તમારે આ બાબત શીખવી પડશે. હવે એક જ વ્યવહારમાંથી બીજો વ્યવહાર બન્યો, ત્રીજો બન્યો, હવે ચોથા વ્યવહાર તરફ પણ ભેગા ભેગા તમને લઈ લઈએ છીએ. તો અહીંયા ખાલી ક્રમ જ બદલાય છે. દાખલા તરીકે ચોથો વ્યવહાર થયો, ₹10,000નું યંત્ર નિધિ પાસેથી રોકડેથી ખરીદ કર્યું. જોઈ લો, રોકડેથી ખરીદ કર્યું, યંત્રની ખરીદી કરી છે. તો આ વ્યવહાર જે અગાઉ ઉધાર હતો એની જગ્યાએ રોકડ વ્યવહાર થઈ ગયો. તો અહીંયા નિધિનું નામ નીકળી જશે. નિધિના ખાતાની જગ્યાએ તમારે રોકડ ખાતું આવી જશે. આ રોકડ ખાતું આવે છે, યંત્ર ખાતું એ માલ મિલકતનું ખાતું, ઉધાર છે, માલ મિલકત આવે તો ઉધાર. આ ભાગ સાચો થઈ ગયો. આ ભાગ તમારે ખોટો પડી જશે. રોકડ ખાતું એ વ્યક્તિનું ખાતું નથી. તો જોઈ લો અને સમજી લો. રોકડ ખાતું એ કેવું ખાતું છે? માલ મિલકતનું ખાતું છે. અહીંયા કારણ બદલાઈ જશે. રોકડ યંત્ર ખરીદીએ તો રોકડ આપણે આપીએ છીએ. રોકડ જાય છે માટે જમા લખાઈ ગયું છે. આ ઉધાર જમા એનું એ જ રહ્યું છે, પણ આ ઉધાર અને જમામાં કાણ યા નિધિની જગ્યાએ રોકડ ખાતું આવી ગયું. અને આગળના વ્યવહારમાં એનાથી આગળના વ્યવહારમાં યંત્ર ખાતાની જગ્યાએ ખરીદ ખાતું આવી ગયું. ત્યારે આ પટ્ટો હતો, મિલકતની જગ્યાએ માલ શબ્દ લખ્યો છે. રોકડ જાય તો જમા, કૌંસમાં માલ મિલકત જાય તો જમા. આગળ જતા તમને કોઈ કારણ નહીં પૂછે, હું પણ નહીં પૂછું. ફક્ત એવું લખાશે, યંત્ર ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. આગળ જતા તમારે આવી આમ નોંધ આવશે. તમને આવું જ જોવા મળશે આગળ જતા કે આમ નોંધ, યંત્ર ખાતે ઉધાર 10,000, તે રોકડ ખાતે જમા 10,000, બાજે યંત્ર ખરીદ કર્યું તેના. એટલે જ મેં કીધું છે કે પ્રકરણ 2 ની પ્રકરણ 1 ની તમામ થિયરી વાંચવી, સમજવી અને પછી જ તમે આગળ ઉપયોગ કરી શકશો. એટલે આ રીતે તમારે તમામ વ્યવહારોની પ્રેક્ટિસ કરવાની છે, પણ આગળની થિયરીને આગળના લેક્ચર અને પાઠ્યપુસ્તકનો સંપૂર્ણ ઉપયોગ કરવો વધુ જરૂરી છે. અને હું અપેક્ષા રાખું છું કે તમે આ તમામે તમામ બાબતોનો પૂરેપૂરો વ્યવસ્થિત ઉપયોગ કરશો. તમને પાછળ જતા આવી આમ નોંધો જોવા મળશે. દાખલા તરીકે અહીંયા પુસ્તકમાં તમને
જોઈ શકશો કે અવધ એન્ટરપ્રાઇઝની આમ નોંધો તમે જુઓ તો આ રીતનું લખાણ છે અને આમ નોંધો તમે ત્યારે જ લખી શકશો કે જ્યારે તમે એનું યોગ્ય રીતે કામ કરશો. એટલે વિદ્યાર્થી મિત્રો, અપેક્ષા છે કે આ તમામ બાબતો વ્યવસ્થિત અને સંપૂર્ણ સમજ્યા હશો. આભાર. ધન્યવાદ.